હેલો બાળકો, વેલકમ ટુ ફિઝિક્સ પાઠશાલા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 નો નવો ટોપિક ભણવાનો છે, સ્થાન, સ્થાનાંતર, પથ લંબાઈ. પણ એ બધું આપણે યામ પદ્ધતિમાં દર્શાવીએ એની પહેલા આપણે યામ પદ્ધતિમાં કોઈ વસ્તુ હોય તો એ શું કહેવાય, તો નિર્દેશ ફ્રેમ, એના વિશે થોડીક માહિતી મેળવવાની છે, પછી એના ઉપર જશું. તો પહેલા નિર્દેશ ફ્રેમ એટલે શું એ ટોપિક જોઈ લેજો. આજનો પહેલો સવાલ વિદ્યાર્થી મિત્રો, નિર્દેશ ફ્રેમ. વિદ્યાર્થી મિત્રો, નિર્દેશ ફ્રેમ, નિર્દેશન ફ્રેમ નહીં, નિર્દેશ ફ્રેમ એટલે શું સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્દેશ ફ્રેમ વિશે વાત કરીએ. નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કોઈ પણ પદાર્થ નું યામ, કોઈ પણ પદાર્થનો યામ, ધારો કે XYZ છે કોઈ પણ યામ, તો એ યામ એ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે તેનું સ્થાન બતાવે. કોઈ પણ પદાર્થનો યામ એ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે શું બતાવે? તેનું સ્થાન. તો પહેલો પોઈન્ટ, કોઈ પણ પદાર્થ નો યામ, દાખલા તરીકે આપણે કાઉન્સમાં લખી દઈએ XYZ, કોઈ પણ યામ છે, ત્રણ અક્ષ હોય, ત્રણેય અક્ષના XYZ યામ. કોઈ પણ પદાર્થનો યામ એ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે તેનું સ્થાન દર્શાવે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ પદાર્થ એ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે શું બતાવે? પોતાનું સ્થાન. હવે આ યામ પદ્ધતિ છે, યામાક્ષ પદ્ધતિ, એમાં જે ઘડિયાળ મૂકી દે સમયના માપન માટે, તો આખું જે તંત્ર બન્યું એને કહેવાય નિર્દેશ ફ્રેમ. ફરીથી, કોઈ પણ પદાર્થ પદાર્થના યામ, ધારો કે XYZ 4 5 6 7 8 9 1 5 10 ગમે છે, તો કોઈ પણ પદાર્થના યામ એ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે શું બતાવે? તો કે સ્થાન દર્શાવે છે. હવે શું કરવાનું? આ જે છે એની અંદર સમયના માપન માટે આપણે ઘડિયાળ મૂકી દેવાની. ઘડિયાળ મૂકી દઈએ એટલે શું થઈ જાય? તો કે નિર્દેશન ફ્રેમ બની જાય. જો લખીએ આગળ. આ તંત્રમાં આપણે વાત કરીએ, આ તંત્રમાં સમયના માપન માટે જો એક ઘડિયાળ મૂકવામાં આવે તો બનતા તંત્રને નિર્દેશ ફ્રેમ કરે છે. શું કે છે? કોઈ પણ પદાર્થના યામ આપણી પાસે છે, એ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે એનું સ્થાન દર્શાવતા હશે. હવે જે આ તંત્ર બન્યું એમાં એક ઘડિયાળ મૂકી દે સમયના માપન માટે કે આટલા સમયમાં આટલો યામમાં ફેરફાર થયો, તો એ આખું જે તંત્ર બની ગયું છે યામાક્ષ પદ્ધતિ, પદાર્થ અને ઘડિયાળનું, એને કહેવાય નિર્દેશ ફ્રેમ. રેવડી? ચલો આગળ જુઓ. જો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ધારો કે આ યામાક્ષ પદ્ધતિ લે છે, એમાં જે ઉગમ બિંદુ હોય એને સંદર્ભ બિંદુ તરીકે આપણે લઈ શકીએ. તો લખીએ, યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ લઈ શકાય છે અથવા લેવામાં આવે છે. રેડી? ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ ત્રીજો પોઈન્ટ જુઓ. હવે એવું કહે છે કે કોઈ પણ
આ ધારો કે 3 યામો છે, એમાંથી કોઈ પણ 2 યામો સમય સાથે બદલાતા હોય ને તો બધા ગતિમાં છે એમ કહેવાય. એક બદલાય તો ગતિમાં છે એમ કહેવાય નહીં. તો જો પદાર્થના એક કે તેથી વધુ યામો સમય સાથે બદલાતા હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. કેટલા? 1 થી વધુ યામો. પદાર્થના 1 કે તેથી વધુ યામો સમય સાથે બદલાતા હોય. એક બદલાય તો ચાલે, આપણે પહેલા વાત કરી એક નહીં, પણ એક બદલાય તો પણ ચાલે. 1 કે તેથી વધુ યામો, એક તો બદલાવો જ જોઈએ ઓછામાં ઓછો, કેમ કે એક પરિમાણમાં ગતિ સાથે એક જ યામ બદલાય, દ્વિપરિમાણમાં 2 યામ બદલાય, ત્રિપરિમાણમાં 3 યામ બદલાય. તો જો પદાર્થના 1 કે તેથી વધુ યામો સમય સાથે બદલાતા હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. જો આગળ નવો પોઈન્ટ, જો નવો પોઈન્ટ છે નિર્દેશન ફ્રેમમાં આપણે અક્ષોની જે પસંદગી કરીએ એ પરિસ્થિતિ ઉપર આધાર રાખે. કઈ પરિસ્થિતિમાં આપણે પસંદગી કરીએ છીએ? નિર્દેશ ફ્રેમમાં અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર આધાર રાખે છે. કઈ પરિસ્થિતિમાં આપણે અક્ષોની પસંદગી કરીએ છીએ? ધારો કે એક જ પરિમાણમાં બધા ગતિ કરતો હોય તો એક જ અક્ષની પસંદગી કરવાની જરૂર છે. ધારો કે 2 યામો બદલતા હોય તો 2 પરિમાણની ગતિ હોય તો જો આપણે લખીએ, જો આમાં પહેલો પોઈન્ટ, એક પરિમાણમાં થતી ગતિ માટે એક પરિમાણમાં થતી ગતિના વર્ણન માટે 1 યામની જરૂર પડે છે. આપણે વાત કરી ને નિર્દેશ ફ્રેમમાં અક્ષોની પસંદગી પરિસ્થિતિ ઉપર આધાર રાખે. તો એક પરિમાણમાં ગતિ કરતો હોય તો આપણે 1 યામની જરૂર પડે. એવી જ રીતના બીજું, દ્વિપરિમાણમાં થતી ગતિના વર્ણન માટે 2 યામની જરૂર પડે. એવી જ રીતે ત્રીજું, ત્રિપરિમાણમાં થતી ગતિના વર્ણન માટે 3 યામની જરૂર પડે. રેવડી શું કહે છે? નિર્દેશ ફ્રેમમાં અક્ષોની પસંદગી પરિસ્થિતિ ઉપર આધાર રાખે. કઈ પરિસ્થિતિમાં તમે પસંદગી કરો છો? ઉદાહરણ તરીકે એક પરિમાણમાં જો ગતિ થતી હોય સૂર્યપથ ઉપર તો આપણે એક જ યામની પસંદગી કરીએ તો પણ ચાલી જાય, કેમ કે એમાં એક જ યામ બદલાતો હોય. દ્વિપરિમાણમાં પદાર્થ ગતિ કરતો હોય તો આપણે 2 યામોની પસંદગી કરવી જોઈએ, કારણ કે 2 યામ બદલાતા હોય. ત્રિપરિમાણમાં ગતિ થતી હોય પદાર્થની તો એમાં આપણે 3 યામ પસંદ કરવા જોઈએ, કારણ કે 3 યામો બદલાતા હોય. વિદ્યાર્થી મિત્રો જોઈ લો એકવાર, નિર્દેશ ફ્રેમ એટલે શું સમજાવો? તો કોઈ પણ પદાર્થનો યામ x y અને z કોઈ પણ લઈ લઈએ, એ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે પોતાનું સ્થાન દર્શાવે છે. જો આ તંત્રમાં સમય માપવા માટે ઘડિયાળ મૂકવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો તેને કહેવાય નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ ની આગળ જોવો, યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય છે. એટલે 0 0 ત્યાંથી સ્ટાર્ટિંગ આપણે કરી શકીએ. જો પદાર્થના 1 કે તેથી વધુ યામો બદલાતા હોય સમય સાથે તો પદાર્થ ગતિમાં છે તેમ આપણે કહી શકીએ. 1 બદલાય તો 1 પરિમાણમાં ગતિ, 2 બદલાય તો દ્વિપરિમાણમાં ગતિ, 3 બદલાય તો ત્રિપરિમાણમાં ગતિ. એટલે 1 કે તેથી વધુ યામો બદલાતા હોય તો ગતિમાં છે તેમ કહેવાય. નિર્દેશ ફ્રેમની અક્ષોની પસંદગી પરિસ્થિતિ ઉપર આધાર રાખે.
એક પરિમાણમાં ગતિ થતી હોય તો એક યામની જરૂર પડે, દ્વિપરિમાણ માટે બે યામ, ત્રિપરિમાણ માટે ત્રણ યામની જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો ફટાફટ લખી નાખો. ચલો રેડી? લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હોશિયાર. ચાલો આના પછી હજી એક નાનકડો સવાલ થઈ જોઈએ. આજે છેલ્લે આપણે MCQ ની પણ વાત કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો નવો સવાલ. આ નિર્દેશ ફ્રેમ એટલે શું ભણ્યા? હવે નિર્દેશ ફ્રેમની જરૂર સાથી પડે છે. નિર્દેશ ફ્રેમની જરૂર સાથી પડે છે અથવા કેમ પડે છે? નિર્દેશ ફ્રેમની જરૂર સાથી પડે છે વિદ્યાર્થી મિત્રો. કોઈ ઘટનાનું વર્ણન કરવું છે વિદ્યાર્થી મિત્રો. હવે ઘટનાનું વર્ણન કરવા માટે દરેક ક્ષણે પદાર્થનું સ્થાન જાણવું જરૂરી છે અને સ્થાન સાપેક્ષ હોવાથી તે નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. ચાલો લખીએ. કોઈ ઘટનાનું વર્ણન કરવા માટે દરેક ક્ષણે પદાર્થનું સ્થાન જાણવું પડે છે. કોઈ પણ ઘટનાનું આપણે વર્ણન કરીએ તો દરેક ક્ષણે, કેમ કે ઘટનાનું વર્ણન કરતા હોય તો દરેક ક્ષણે પદાર્થ ક્યાં છે એનું સ્થાન જાણવું જરૂરી છે. અને સ્થાન કેવું છે? સાપેક્ષ. સ્થાન સાપેક્ષ હોવાથી, સ્થાન કેવું છે? સાપેક્ષ. સાપેક્ષ હોવાથી નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે. તેને નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. રેવડી? શું કે છે વિદ્યાર્થી મિત્રો? નિર્દેશ ફ્રેમ સાથી ઉપયોગી છે, જરૂર પડે છે, સાથીની જરૂર પડે છે. કોઈ ઘટનાનું વર્ણન કરવું છે આપણે, કોઈ ઘટનાનું વર્ણન કરવા માટે દરેક ક્ષણે પદાર્થનું સ્થાન જાણવું જરૂરી છે. તો જ આપણે ખબર પડે કે આપણે કઈ ઘટના કેવી રીતે વર્ણવીએ. સ્થાન સાપેક્ષ છે. સાપેક્ષ હોવાથી તેને નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે. તો યાદ રાખી લેજો, સાપેક્ષ વસ્તુ આપણે દર્શાવીએ તો નિર્દેશ ફ્રેમની જરૂર પડે. કારણ કે નિર્દેશ ફ્રેમમાં કોઈ પણ પદાર્થ હોય તો આપણે એને ઉગમ બિંદુની સાપેક્ષે બધા સ્થાન બતાવીએ તો સાપેક્ષ વસ્તુ માટે નિર્દેશ ફ્રેમની ખાસ જરૂર પડે. રેડી? લખી નાખો વિદ્યાર્થી મિત્રો. આવડો સવાલ છે. ફટાફટ પછી બીજો શરૂ કરીએ. પૂછે વિદ્યાર્થી મિત્રો? ચલો ફટાફટ હવે વિદ્યાર્થી મિત્રો હવે વાત કરવાની છે પથ લંબાઈની. તો જુઓ ત્રીજો સવાલ. પથ લંબાઈ એટલે શું? તેનો SI એકમ અને પારિમાણિક સૂત્ર લખો. પથ લંબાઈ એટલે શું? તેનો SI એકમ અને પારિમાણિક સૂત્ર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પથ લંબાઈ એટલે શું થાય જુઓ. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પદાર્થે જે અંતર કાપ્યું હોય એને પથ લંબાઈ કહેવાય. એનો SI એકમ, હવે અંતર મપાય મીટરમાં તો SI એકમ, જો SI એકમ, અંતરનો SI એકમ થશે મીટર. પારિમાણિક સૂત્ર, અંતર શેમાં મપાય તો કે મીટરમાં મપાય છે તો ખાલી L જ આવશે. તો m0, L1 અને t0. રેડી? પથ લંબાઈ SI એકમ અને પારિમાણિક સૂત્ર. પથ લંબાઈ એટલે પદાર્થના સ્થાન, પદાર્થે કાપેલા અંતરને કહેવાય પથ લંબાઈ. જો બીજો એવો સવાલ જોયો વિદ્યાર્થી મિત્રો, આવો તે સેમ
સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર એટલે શું? તેનો SI એકમ અને પારિમાણિક સૂત્ર લખો. તેનો SI એકમ અને પારિમાણિક સૂત્ર લખો. તો જો સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં જેટલો ફેરફાર થાય ને સ્થાનાંતર કહેવાય. સીધો ફેરફાર થાય. હવે ઉદાહરણ તરીકે હું અહીંયા છું, અહીંયા ગયો તો આ મારું સ્થાનાંતર થયું. હવે અહીંયાથી હું ગમે એ માર્ગે જાઉં, આડાઅવળા, આ માર્ગે ગયો, આ માર્ગે ગયો, પણ સીધું અંતર હોવું જોઈએ, એને સ્થાનાંતર કહેવાય. તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. હવે સ્થાનાંતર એ અંતર જ છે પ્રકારનું. તો એ મપાય છે મીટરમાં. તો એનો SI એકમ શું થશે? મીટર. પારિમાણિક સૂત્ર શું થશે? તો કે m0 l1 t0. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આ પથ લંબાઈ વિશે માહિતી, આ સ્થાનાંતર વિશે માહિતી. પથ લંબાઈ એટલે ઉદાહરણ તરીકે અહીંયા છે આપણે અને અહીંયા જવાનું છે, તો આપણે આ માર્ગે આપણે અહીંયા ગયા, તો આ જે અંતર કાપ્યું છે, આ ધારો કે 10 કિલોમીટર છે, તો એ પથ લંબાઈ થઈ ગઈ. સ્થાનાંતર એટલે આ બે બિંદુ વચ્ચેનું સીધું અંતર. રેડી? આને કહેવાય સ્થાનાંતર, આને કહેવાય પથ લંબાઈ. જે માર્ગે તમે જાવ એ પથ લંબાઈ બની જશે અને બે બિંદુ વચ્ચેનો સીધો માર્ગ શું બની જશે? સ્થાનાંતર. રેડી? ચાલો ફટાફટ લખી નાખો વિદ્યાર્થી મિત્રો, પછી ભૂસીએ આપણે. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો ભૂસીએ. વિદ્યાર્થી મિત્રો, આ જોયું આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે. હવે આ બે અલગ અલગ છે. આ ક્યારે અલગ હોય અને ક્યારે સમાન હોય એનું ઉદાહરણ લઈ લઈએ. જો સૂર્યપથ ઉપર ગતિ થતી હોય તો પથ લંબાઈ સરખી હોય અને સ્થાનાંતર સરખું હોય. કારણ કે સૂર્યપથ તો સીધો જ હોય આવી રીતના. તો અહીંયાથી અહીંયા જાય તો પથ લંબાઈ બરાબર શું થાય? સ્થાનાંતર. અને જો આ માર્ગે પદાર્થ જાય તો આ પથ લંબાઈ થઈ ગઈ, આ શું થઈ ગયું? એનું સ્થાનાંતર. તો પથ લંબાઈ અને સ્થાનાંતર ક્યારે સમાન હોય અને ક્યારે ન હોય એના વિશે આપણે લખવાનું. જો સવાલ પાંચમો સવાલ આજનો. પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોય અને ન પણ હોય, ઉદાહરણ આપી સમજાવો. પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોય અને ન પણ હોય, ઉદાહરણ આપી સમજાવો. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પથ દોરી દઈએ. માર્ગ રસ્તો છે આ, એમાં અહીંયા આપણે 0 લઈએ, અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે. એ બિંદુનું નામ આપી દઈએ O બિંદુ. આ બિંદુનું નામ શું આપેલું છે આપણે? O બિંદુ. હવે જો આ બાજુ આપણે ગતિ કરશું તો આ બાજુ અંતર બદલાશે. 10 20 30 40 50 60. આ વિરુદ્ધ દિશામાં જશું તો -10 -20 -30 -40. રેડી? હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે O બિંદુથી ગતિ કરીએ છીએ, અહીંયા આવ્યા, આ આપણે P બિંદુ પર આવી ગયા. તો O થી P નું અંતર કેટલું થયું? તો કે 60 થયું. સ્થાનાંતર એ સીધું જ છે 60. તો સમાન થઈ ગયું. પથ લંબાઈ અને સ્થાનાંતર બે જો લખીએ. O થી P સુધીની ગતિ માટે તો જો આપણે લખીએ સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું છે? O થી P સીધું છે. O થી P કેટલું થયું? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, સોરી સીધું અંતર સાથે 60 જ સીધું છે આમાં. હવે પથ લંબાઈ એટલે OP. પથ લંબાઈમાં શું થાય? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન 60 છે, પ્રારંભિક સ્થાન 0 છે, તો જવાબ કેટલો આવશે? 60. તો બે સરખું થઈ ગયું.
તો સમાનનું ઉદાહરણ આવી ગયું. હવે સમાન ન પણ હોય એવું ઉદાહરણ લે. ધારો કે આમાં ને આમાં જો વિદ્યાર્થી મિત્રો પદાર્થ O થી P ગયો, P થી પાછો રિટર્ન આવે છે, અહીંયા આવી ગયો. ચાલો Q બિંદુએ પહેલા પદાર્થ આ દિશામાં ગયો, પછી અહીંયા P થી પાછો આવ્યો, તો અત્યારે Q બિંદુએ છે. તો જો O થી P અને P થી Q સુધીની ગતિ માટે, તો જો પહેલા O થી P ગયો, પછી P થી Q આવ્યો, તો એની ગતિ માટે લખીએ સ્થાનાંતર. તો જો સ્થાનાંતર બરાબર કેટલું થશે? આટલું જ છે, O થી Q. તો સ્થાનાંતર O થી Q કેટલું છે? સ્થાનાંતર 40. પથ લંબાઈ જોવો, પથ લંબાઈ કેટલી છે? તો કે પહેલા O થી P ગયો તો OP પ્લસ P થી Q આવ્યો તો PQ બરાબર OP કેટલું છે? 60. PQ કેટલું છે? 20. તો કેટલું થઈ ગયું? 80. ખ્યાલ આવી ગયો? આ બે અલગ અલગ થઈ ગયું. જો આ 80 આવ્યું, આ 40 આવ્યું. તો સ્થાનાંતર અને પથ લંબાઈ ક્યારે સમાન હોય અને ક્યારે જુદી જુદી હોય. ઉદાહરણ ફરીથી એકવાર જો વિદ્યાર્થી મિત્રો, 0 અત્યારે હું અહીંયા છું, ગતિ કરીને P ઉપર ગયો, તો પથ લંબાઈ અને સ્થાનાંતર જોઈએ. O થી P સુધીનું સ્થાનાંતર 60 છે, સીધું અંતર, અને એટલું જ પથ લંબાઈ છે, તો પથ લંબાઈ કેટલી થઈ? 60. હવે O થી P આવ્યો, P થી પાછો હું Q આવ્યો, તો અત્યારે હું અહીંયા આવી ગયો, તો સ્થાનાંતર આટલું થઈ ગયું, સીધું અંતર કેટલું છે? 40. તો સ્થાનાંતર 40. અંતર કેટલું કાપ્યું? પહેલા 60 કાપ્યું, પછી પાછો 20 આ બાજુ આવ્યો, તો 60 અને 20 કેટલું થયું? 60 અને 20 80 થયું. તો 60 પ્લસ 20 કેટલું? 80. રેડી. હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ થોડા આલેખ જોઈ લઈએ. અહીંયા છઠ્ઠું આપણે જોવાનો છે આલેખ વિદ્યાર્થી મિત્રો, સ્થાન અને સમય. તો અંતર અને સમય. જો પદાર્થ, જો વિદ્યાર્થી મિત્રો પદાર્થ સ્થિર હોય, ઊભો છે, હલતો નથી, પદાર્થ સ્થિર હોય, હલતો ન હોય, તો એનો સ્થાન અને સમયનો આલેખ. સ્થિર હોય તો સ્થાન તો બદલાવાનું નથી, તો અહીંયા લખીએ અંતર, અહીંયા લખીએ સમય. તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ જુઓ, અંતર વિરુદ્ધ સમયનો. પદાર્થ સ્થિર હોય તો ધારો કે 5 કિલોમીટર ઊભો છે, તો સમય બદલાશે પણ પદાર્થનું સ્થાન બદલાશે નહીં, કારણ કે પદાર્થ કેવો છે? સ્થિર. હવે એવી જ રીતના બીજું જુઓ, પદાર્થ નો વેગ ધન દિશામાં હોય, તો અંતર અને સ્થાનનો વેગ, પદાર્થનો વેગ ધન હોય. તો જો, તો આમાં 7મો સવાલ, પદાર્થનો વેગ કેવો હોય? ધન હોય. અચળ વેગથી ધન દિશામાં પદાર્થ ગતિ કરે છે, તો અંતર બદલાશે, જેટલો એટલો જ સમય બદલાશે, તો સમય અને અંતર બે એક સાથે બદલાશે. તો આવી રીતના થશે. વિદ્યાર્થી મિત્રો આ અલગ અલગ ચોકથી દોરું છું, આલેખ તમારે અલગ અલગ દોરવાના, હું એકમાં દોરી દઉં છું. રેડી. પછી આપણે 8મો જોવો, અચળ વેગથી ઋણ દિશામાં. તો અચળ વેગથી ઋણ દિશામાં એટલા પદાર્થ નીચે આવતો હોય. 3 આલેખ થયા વિદ્યાર્થી મિત્રો. પહેલા ખાલી આ દોરવાનો છે, છઠ્ઠો આલેખનું નામ શું છે? તો કે સ્થિર પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સ્થિર કઈ, ચાલો આપણે ફરીથી જોઈએ, બધું આગળ પૂછી નાખીએ. જો અહીંયા વ્યવસ્થિત ફરીથી અલગ અલગ દોરી દઉં છું. છઠ્ઠો આલેખ સ્થિર પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સ્થિર પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. 7મો અચળ વેગી ગતિ કરતા પદાર્થ માટે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. અને જો અહીંયા ત્રીજો જોઈ લઈએ, 3 અલગ અલગ જોઈ લઈએ આપણે. ત્રીજું છે 8મો, અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે. આ અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતા, અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતા પદાર્થ માટે અચળ વેગથી ઋણ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. અચળ વેગથી અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતા પદાર્થ માટે
રેડી? ચલો ત્રણે ત્રણ આલેખ ફટાફટ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આ પહેલો આલેખ આપણે લઈ લઈએ સ્થિર પદાર્થ માટે. બીજો આલેખ આપણે લઈશું અચળ વેગી ગતિ ધન દિશા માટે. ત્રીજો આલેખ આપણે લઈશું અચળ વેગી ગતિ ઋણ દિશા માટે. રેડી? ચાલો અહીંયા આપણે લખી દઈએ અંતર, સ્થાન એટલે અંતર, અને અહીંયા લખી દઈએ સમય. ત્રીજો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એટલે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. અહીંયા આપણે એ આવશે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. અહીંયા આપણે એ જ આવશે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો ત્રણે ત્રણ આલેખમાં આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે સ્થિર પદાર્થ હોય તો પદાર્થ પોતાનું અંતર ઉપર નીચે કાપશે નહીં, ન્યા જ રહેશે સમય બદલાશે ત્યારે. અચળ વેગથી ધન દિશા એટલે ઉપરની તરફ વેગ ગતિ કરતો હશે, અને ધન દિશા એટલે ઉપર આવશે ધન, અને વેગ બદલાતો નહીં હોય એટલે સમાન સમયમાં સમાન અંતર કાપે. પેલી 5 મિનિટમાં 5 કિલોમીટર, બીજી 5 મિનિટમાં બીજું 5, ત્રીજી 5 મિનિટમાં ત્રીજું 5, એટલે 3-5 મિનિટમાં 15 કિલોમીટર, એટલે સીધે સીધો આ રીતના જશે. એવી જ રીતે ઋણ દિશા માટે. રેડી? હવે અનિયમિત ગતિ કરતો હોય પદાર્થ ધન દિશામાં, તો એના માટે જો હવે ધન દિશામાં અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે નવમો સવાલ લઈ લઈએ. અહીંયા લખીને આપું છું નવમો નીચે. અનિયમિત ધન દિશામાં અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. જો ધન દિશામાં અનિયમિત ગતિ કરે છે તો આ 0, આ અંતર, આ સમય. ધન દિશામાં અનિયમિત વિદ્યાર્થી મિત્રો ગતિ કરતો હોય તો આપણે એને દર્શાવવા માટે આવી રીતના ઉપર જશે પણ અનિયમિત હોય. રેડી? તો ધન દિશામાં અનિયમિત ગતિ કરે. ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આટલું લખી નાખો, પછી આપણે આગળનો ટોપિક જોઈએ. થઈ ગયું કમ્પ્લીટ આટલું? પૂછશે તો 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો સવાલ અને જવાબ. રેડી? આ ખાલી આલેખ જ હતા અલગ અલગ. હવે આપણે આના થોડા જે રીતના જેટલા બધી રીતમાં આવે એવા બધા એમસીક્યુ સોલ્વ કરી નાખીએ. ચલો ધ્યાન રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો હવે થોડાક એમસીક્યુ જોવો. એક પહેલો એમસીક્યુ આપણે આપ્યો છે કે એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડાથી બીજા છેડા સુધી જાય છે. આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર જવાબમાં પૂછ્યો છે આપણે. એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પરથી એક છેડાથી બીજા છેડા સુધી જાય છે તો એનો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. MCQ માં વિકલ્પ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. a બરાબર π/2, b બરાબર π, c બરાબર 3π/2 અને d બરાબર 2π. ચલો વિદ્યાર્થી મિત્રો આ MCQ છે. પહેલા જાતે ટ્રાય કરો, વિડિયોને સ્ટોપ કરીને પછી આપણે બોર્ડ ઉપર જોઈએ. પહેલા વિડિયોને સ્ટોપ કરી અને જાતે ટ્રાય કરો. રેડી? ચલો આપણે કરાવીએ. જુઓ, એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળ પર. તો પહેલા એક અર્ધવર્તુળ બનાવી લઈએ. એની ત્રિજ્યા કેટલી છે? r. આ r ત્રિજ્યાનું અર્ધવર્તુળ છે. રેડી? તો આખું અંતર કેટલું થાય? 2r થઈ જાય. r આ બાજુ અને r આ બાજુ એટલે આખું અંતર થઈ જાય 2r. એક છેડાથી, ધારો કે આ છેડાને નામ આપી દઈએ a. એક છેડાથી બીજા છેડા તરફ એટલે અહીંયા જાય છે તો આ b. હવે અર્ધવર્તુળ ઉપર જાય એટલે આ માર્ગે જશે કાર. રેડી? અહીંયા પહોંચી ગઈ. તો આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ એટલે કેટલું થાય? આ જે માર્ગે જતા હોય માર્ગની લંબાઈ. તો જો પથ લંબાઈ બરાબર પથ લંબાઈ કેટલી થશે? આપણે આખું વર્તુળ હોય r ત્રિજ્યાનું
તો આખા વર્તુળનો પરિઘ કેટલો થાય 2 પાઈ r થાય તો આ તો અર્ધ વર્તુળ જ છે તો આનું અડધું તો પથ લંબાઈ બરાબર 2 પાઈ r ના છેદમાં 2 કેટલો આવે પાઈ r આ બે કેન્સલ રેડી હવે જો પથ લંબાઈ મળી ગઈ સ્થાનાંતર કેટલું કર્યું તો કે અહીંયાથી બધા સીધો અહીંયા જ કરે તો સીધું સ્થાનાંતર કેટલું છે 2r તો સ્થાનાંતર is equal to 2r હવે આ બેનો ગુણોત્તર આવ્યો છે પથ લંબાઈ અને સ્થાનાંતર તો જો પથ લંબાઈ છેદમાં સ્થાનાંતર કેટલો થશે ગુણોત્તર તો પથ લંબાઈ પાઈ r છેદમાં 2r તો r કેન્સલ જવાબ આવશે પાઈ બાય 2 રેડી તો આપણો જવાબ થઈ ગયો એ જો બીજો એમસીક્યુ જોઈએ ફટાફટ આ નોટ કરી લેજો કરવું હોય તો વિડિયો સ્ટોપ કરીને ચલો જો વિદ્યાર્થી મિત્રો બીજો એમસીક્યુ જોઈએ આપણે બીજા એમસીક્યુ માં આપણે કીધું છે કે એક વ્યક્તિ સુરેખ પથ પર એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અને અંતે દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે પહેલા 3 ચાલ્યો ઉત્તર દિશામાં પશ્ચિમ દિશામાં 2 ચાલ્યો અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે આ વ્યક્તિનું સ્થાનાંતરનું મૂલ્ય ખાલી જગ્યા હશે સ્થાનાંતર કેટલો છે આપણે શોધવાનું છે વિકલ્પ આપ્યા છે a બરાબર 2√2 કિલોમીટર b બરાબર 3√2 કિલોમીટર c બરાબર 4√2 કિલોમીટર અને d આપ્યું છે આપણે વિદ્યાર્થી મિત્રો 10 કિલોમીટર 10 કિલોમીટર રેડી જો આમાંથી જવાબ આપણે પહેલા હાથે ટ્રાય કરો પછી હું શીખવાડું તો વિડિયોને સ્ટોપ કરીને પહેલા જાતે કરો રેડી ચાલો જો આમાં શું કીધું છે એક વ્યક્તિ ધારો કે અહીંયા ઊભો છે અહીંયાથી ઉત્તર દિશામાં જાય છે 3 કિલોમીટર એટલે ઉપર 3 કિલોમીટર આવી ગયો ચાલો 3 કિલોમીટર ઉપર આવી ગયો નામ આપતા જઈએ a બિંદુથી b બિંદુ સુધી ગયો ચાલો હવે ત્યારબાદ પશ્ચિમ દિશા એટલે આ બાજુ કાપે છે 2 કિલોમીટર તો 2 કિલોમીટર થઈ ગયું ત્યાં બિંદુ આપી દઈએ આપણે c ત્યારબાદ અંતે દક્ષિણ દિશામાં 5 કિલોમીટર નીચે 5 કિલોમીટર જશે તો દક્ષિણ દિશામાં અહીંયા આપી દે બિંદુ d બિંદુ ચલો આ થઈ ગયું 5 કિલોમીટર હવે એને પૂછ્યું છે આપણે કે વ્યક્તિનું સ્થાનાંતર તો વ્યક્તિ a બિંદુથી b બિંદુ સુધી આવ્યો તો આ એનું શું થઈ ગયું સ્થાનાંતર તો આપણે આ સ્થાનાંતર શોધવાનું છે કે આ સ્થાનાંતર કેટલું છે રેડી આ અંતર આપણી પાસે માંગ્યું છે ab તો સ્થાનાંતર માટે જુઓ આ સીધું છે આ કેટલું છે 3 કિલોમીટર આ 3 હોય તો આ 3 હોય સોરી આ 2 કિલોમીટર છે ને તો આ 2 કિલોમીટર હવે આ 3 કિલોમીટર છે તો આ 3 કિલોમીટર થયું તો 5 માંથી 3 કાઢો તો આ કેટલું વધે તો કે 2 કે વધે 2 કિલોમીટર હવે જો આ 2 કિલોમીટર આ 2 કિલોમીટર તો આ મળી જાય કાટકોણ ત્રિકોણ થઈ ગયો અહીંયા તો જો કર્ણનો વર્ગ ad² આ બે બાજુના વર્ગનો સરવાળો અહીંયા આપણે આ બાજુ છે 2 નો વર્ગ આ બાજુ છે 2 પ્લસ 2 નો વર્ગ 2 નો વર્ગ 4 વત્તા 4 કેટલું થયું 8 હવે આ ad² છે તો આપણે તો ad જોઈએ તો વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાંથી 12 આવે તો આના ભાગ કરી નાખો 4 ગુણ્યા 2 4 તો 8 થાય 4 નું વર્ગમૂળ થઈ જાય 2 અને વર્ગમૂળમાં વધ્યા 2 તો ad બરાબર 2 વર્ગમૂળ 2 આપણો જવાબ શું આવશે 2 વર્ગમૂળ 2 રેડી ચાલો આપણે બીજો આવો જ MCQ જોઈએ પછી ધ્યાન રાખી દેજો ચલો હવે વિદ્યાર્થી મિત્રો MCQ માં આપણને કીધું છે કે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલે આપણે આકૃતિ આપેલી છે ત્રીજા MCQ માં આપણે આકૃતિ આપેલી છે આકૃતિની વાત કરી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા આપ્યું છે a બિંદુ અહીંયા આપ્યું છે b બિંદુ અહીંયા 0 છે અહીંયા c બિંદુ છે અહીંયા 1 2 3 અહીંયા -1 -2 રેડી ચાલો આ આકૃતિ આપી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
એક પદાર્થ A થી B સુધી અને ત્યારબાદ B થી C સુધી જાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થ ક્યાં જાય છે? A થી B, ત્યારબાદ B થી C જાય છે. તો પથ લંબાઈ ગણો. આપણે શું ગણવાનું છે? પથ લંબાઈ. પથ લંબાઈ ગણવાની છે વિદ્યાર્થી મિત્રો. જો શરૂ કરીએ. એક વ્યક્તિ જાય છે, પહેલા A થી B જાય છે, તો અહીંયાથી અહીંયા પહોંચી ગયો. તો પથ લંબાઈ બરાબર AB અંતર. પછી જાય છે B થી C, તો B થી અહીંયાથી પાછો ક્યાં જાય છે? તો કે અહીંયા C ઉપર આવી ગયો. તો હવે એને પ્લસ BC જેટલું પાછું અંતર એડ કરવાનું. AB કેટલું હતું? તો કે 1 અને 2 એટલે 2 કિલોમીટર પ્લસ B થી C કેટલું આપ્યું? 1 2 3 અને 4, તો 4, તો કેટલો આવશે? 6. વિદ્યાર્થી મિત્રો MCQ જોઈવાના હતા આપણે આપ્યા હતા A બરાબર 4 મીટર, B બરાબર 6 મીટર, C બરાબર 3 મીટર અને D બરાબર 2 મીટર. તો આપણે જવાબ શું આવશે? 6 મીટર. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, એક હોમવર્ક માટે આપણે અહીં આપી દઉં છું સાઈડમાં. આના જેવો જ કોપી છે. આપણે એમાં કીધું છે એક કાર એક અર્ધવર્તુળાકાર માર્ગ પર HW જાતે કરવાનો. એક કાર એક અર્ધવર્તુળ માર્ગ પર, એક અર્ધવર્તુળાકાર માર્ગ પર ચાપ ACB ના બિંદુ A થી B સુધી જાય છે, તો તેને કાપેલું અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર, આપણે આની જેમ છે ગુણોત્તર શોધવાનો છે. આપણે આકૃતિમાં જો આકૃતિ આપણે વિકલ્પ લખી નાખીએ. A વિકલ્પ છે π/2, B વિકલ્પ આપ્યો છે π, C વિકલ્પ આપ્યો છે 3π/2 અને D વિકલ્પ આપ્યો છે 2πr². D વિકલ્પ આપ્યો છે આપણને 2πr². જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ સમજાય, એક કાર અર્ધવર્તુળ, એટલે અર્ધવર્તુળ આવી રીતના છે. આ અર્ધવર્તુળાકાર ચાપ અહીંયા નામ આપેલું છે A, અહીંયા B અને અહીંયા C, આવી રીતના બિંદુ આપેલા છે અને અહીંયા મધ્ય બિંદુ છે O. ABC બિંદુ A થી B જાય છે. ABC ચાપ પર બિંદુ A થી B, એટલે કાર અહીંયાથી અહીંયા ગઈ. તો તેને કાપેલું અંતર અને સ્થાનાંતર, તો એને આટલું અંતર કાપ્યું છે A અને આટલું એને સ્થાનાંતર થયું છે E, બેનો ગુણોત્તર. આ તમારે હોમવર્કમાં કરવાનો વિદ્યાર્થી મિત્રો. રેડી? તો આપણે આવી જ રીતના હવેના લેક્ચરમાં નવો ટોપિક ભણશું અને થોડાક આવી રીતના JEE નીટના MCQ કરશું. આ MCQ તમે જાતે સોલ્વ કરજો અને જવાબ જણાવજો શું આવે છે કોમેન્ટમાં. રેડી? ત્યાં સુધી આ વિડિયોની કમ્પ્લીટ તૈયારી કરી નાખો. થેન્ક યુ.